રામ રામ અમારી આ યુટ્યુબ ચેનલમાં હું રવિ બસિયા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે ખૂબ મહત્વપૂર્ણ વિષય ઉપર વાત કરવી છે કે ગામધણી અને ગ્રાસ્ય દરબારોને જે છે એ પાયમાલ કરવા માટે લાગેલા કાયદાઓ વિશે જે વાત આપણે નથી જાણતા, જે વાતથી આપણે અજાણ છીએ। આપણે બધાને ખબર છે કે 1947-48ની અંદર જે છે એ દેશને આઝાદી 47માં મળ્યા પછી 47-48માં રજવાડાઓનું વિલીનીકરણ વલ્લભભાઈ પટેલે કર્યું અને દેશના રાજાઓએ હસતા મોઢે રજવાડા દીધા। વલ્લભભાઈએ જે છે એ રજવાડાઓના બદલમાં જે છે રાજાઓને જે વિશેષ અધિકારો મળવાના હતા એની વાતો કરી। રજવાડાઓનું મર્જરિત થયું, ત્યાર પછી વલ્લભભાઈએ રાજાઓએ પોતાના અધિકારો છોડી દીધા, દેશને શાસન સોંપી દીધું। એટલે વલ્લભભાઈએ એમ કીધું કે ભાઈ રાજાઓને પોતે વિશેષ અધિકાર મળે છે, એટલે એને વિશેષ અધિકાર મળતા। એ બધી ઘટના આપણે જાણીએ છીએ। અને પછી ઘટના એમ ઘટી કે એ રજવાડાઓને જે અધિકારમાંથી વિશેષ અધિકાર આપતી સરકાર, પછી વલ્લભભાઈ પટેલના નિધન પછી એ વખતે ખદડી સરકારે જે છે એ રાજરમત રમી હતી અને વલ્લભભાઈના નિધન પછી તરત વચનભંગોની શરૂઆત કરીને 70-71માં છેક પછી આ રાજાઓ જે હતા, મહત્વના મોટા મોટા રજવાડા જે હતા, એના અધિકાર છેલ્લે 70-71માં બધા રદ થયા, એના સાલિયાણા બંધ થયા। આ બધી ઘટના જાણીએ છીએ, ઘણીવાર હું વિડીયોમાં વાત પણ કરું છું। પણ આપણે વાત એ નથી કરી અને આપણે વાત એ નથી થઈ કે આ રાજાઓ હતા, મોટા મોટા સ્ટેટો હતા, એ તો હજી પણ રોયલ બંગલાઓમાં રહે છે એના ફેમિલીઝ, એના પરિવારો। આજે ભાવનગર એ વખતે કોહિલનું મોટું રજવાડું હતું જે ભાવનગર દરબારે આપ્યું, તો આજે પણ ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજીની રોયલ લાઈફ આપણે જોઈએ છીએ, વાંકાના સ્ટેટની રોયલ લાઈફ આજે જોઈએ છીએ, જામશત્રુએ શેરસિંહજી બાપુ આજે રોયલ લાઈફ જીવે છે। એટલે મોટા મોટા રાજાઓ હતા એ તો હજી રોયલ લાઈફ જીવે છે। અમારા કાઠી દરબારોમાં જસદન દરબાર સાહેબ પોતે રોયલ લાઈફ જીવે છે। એટલે એ છે જ બધું, એમનો માન મર્યાદા મર્તબો છે, સારી બાબત છે। પણ સાહેબ વાત મારે એમ કરવી છે કે એ લોકોએ રજવાડા દીધા હતા, એમની સાથે વચનભંગો થયા હતા। એવું નહોતું કે મોટા રાજાઓ સાથે વચનભંગો ન થયા। 71માં એના સાલિયાણા બંધ કરી દીધા કોંગ્રેસ સરકારે, એની સાથે વચનભંગો તો થયા જ હતા, પરંતુ છતાં એમની પાસે એટલું થોડું ઘણું હતું જેનાથી એ પોતે એક સાધારણ માણસ કરતા તો સારું જીવન જીવી શકે। પણ હવે ઘટના એમ ઘટી કે આ જે રાજાઓ હતા એમના જે નાના મોટા ગામધણીઓ હતા, જે કાઠી ગિરાસદારો હતા, જે ગ્રાસ્ય દરબારો હતા, જેમની પાસે 1 ગામ 2 ગામ કે 3 ગામનો ગ્રાસ હતો, જેમણે પોતાના પૂર્વજોના બાપદાદાના લીલા માથાને કપાવી, મામાના ભાણેજડાઓના લીલા માથાને કપાવીને જે 2, 3, 4 ગામડીના ગ્રાસ ઘેરે કરીને બેઠા હતા, જેની પાસે ગ્રાસ હતો, એ ગ્રાસ્યાઓનો શું હાલ આ સરકારે કરેલો એના વિશે, એ ગ્રાસદારોનું પછી શું થયું, આ વિષયો ઉપર ચર્ચા કરી। રાજાઓનું, રોયલ ફેમિલીનું, મોટા રજવાડાની તો વાત થાય છે દર વખતે, પણ આ નાના નાના ગ્રાસદારોનું બોલવા વાળું કોઈ નથી। આ નાના મોટા જે ઘણા બધા ગ્રાસદારો હતા, એ ગ્રાસદારોની આજે કોઈ પૂછવા વાળું પણ નથી અને એની હાલત કેટલી છે, કઈ સ્થિતિમાં છે, એના વિશે ચર્ચા કરવા વાળા પણ કોઈ નથી। તો આજે આપણે એ વિષય ઉપર જ વાત કરવી છે, એ વિષયને જાણવું છે કે આ ગિરાસદારોને પાયમાલ કરવા માટે એ વખતે ખદડી કોંગ્રેસ સરકારે શું કરેલું। હું ખરેખર સરકારને આવા શબ્દોથી, કડક શબ્દોથી શું કામ સંબોધિત કરું છું, કારણ કે એમણે જે છે એક કારનામાન કામ એવા કર્યા છે રાજાઓ વિરોધી, રજવાડા વિરોધી। હવે રજવાડા પાછા એક ક્ષત્રિય સમાજના જ હતા એવું જ નહોતું, એ બધા સમાજના રજવાડા હતા, એમાં મુસ્લિમ શાસકો હતા, ઘણા બધા રજવાડા શાસન જુનાગઢ નવાબ સાહેબના હતા, આપણે જાણતા જ હોઈએ। એટલે એ રીતે છે। પણ ઘટના એમ ઘટી કે આ જે નાના મોટા ગિરાસદારો હતા અને એ નાના મોટા ગિરાસદારો, કાઠી ગિરાસિયાઓ અને ગામધણી દરબારો જે હતા, એ દરબારો 1, 2, 3 ગામના ગ્રાસ ખાતા હતા, એમને પણ સરકારે પોતાની આજીવિકાનું સાધન જે છે એ છીનવી લીધા। સાહેબ, આ દેશના રાજાઓએ, મહાન રાજાઓએ જ્યારે રજવાડા દીધા ત્યારે એમાં એમણે સ્પષ્ટતા કરી હતી, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનના પેપર કે વિલયપત્રો કે જેમાં વાતો થઈ હતી, એ વખતે કન્ડિશનો તો થઈ હતી કે ભાઈ અમારા ભાયાતોને એમનો ગ્રાસ ખાવા મળશે ને, ત્યારે સાહેબ વલ્લભભાઈ પટેલે એમ કીધું હતું કે નહીં, આ ભાયાતો ગિરાસદારો એ ગિરાસદારો રહેશે, એમને એમનો ગ્રાસ ખાવા મળશે, એ જે છે એમની સાથે કોઈ છેડા નહીં કરવામાં આવે, આ તો ફક્ત તમે દેશને સ્વતંત્ર કરો એમ। પણ વલ્લભભાઈના નિધન પછી પાછળથી કોંગ્રેસે જે છે આ કારનામા કર્યા। હવે આ વાત મારે શરૂઆત કરવી છે, પહેલાં આપ મારી ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન જે છે આપને મળતી રહે। મિત્રો, ઘટના એમ ઘટી કે 70-71માં રાજાઓના અધિકારો રદ થઈ ગયા, પણ ગિરાસદાર હતા, ગામધણી હતા, જે એ લોકોને પાયમાલ કરવા માટે થઈ અને એ લોકોને બરબાદ કરવા માટે થઈ અને એમની સાથે વચનભંગોની શરૂઆત થઈ। હવે એમની સાથે તો કોઈ એવા કન્ડિશન કે કમિટમેન્ટ કોઈ આપેલા નહીં। હવે આ ગામધણી હતા, એ તો મોટા સ્ટેટોની નીચે આવતા એ વખતે, જે ગ્રાસ્ય દરબારો હતા એ તો,
હવે એની પાસે કોઈ એવા કમિટમેન્ટ કે કન્ડિશનો હતી નહીં. એમની પાસે તો પોતાનો ગ્રાસ હતો, પોતાના પેપરો હતા, પોતાની જમીનો હતી, પોતે સ્વતંત્ર હતા, ખાતા. હવે એ લોકોને બરબાદ કરવા માટે એ કોઈને નડતા પણ નહીં, છતાં પણ એને પાયમાલ કરવા માટે થઈને આ સરકારે શું કર્યું એના માટેની વાત કરીએ તો સરકારે એક નવો ટેક્સ લાવી, નવો કાયદો લાવી, ધ સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મર એક્ટ 1951. એની પહેલાં લાવી ખેડેની જમીન. આજે નવો કાયદો આવ્યો ધ સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મર એક્ટ 1981. એની પહેલાં લાવી હતી ખેડેની જમીન. રે એનું મકાન એટલે ગિરાસદારો પાસે જેટલી જમીનો હતી એ જમીનો ખેડેની જમીનમાં ગઈ. ગિરાસદારો પાસે જે જમીનો હતી એ બધી જમીનો ખેડેની જમીનમાં ગઈ. હવે આ ગિરાસદારો પાસે જે એગ્રીકલ્ચર લેન્ડ, નોન એગ્રીકલ્ચર લેન્ડ, એ બધી જે જમીનો હતી એ બધી જમીન ખેડે એની જમીનમાં ગઈ. સરકાર કાયદો લાવી કે ભાઈ 90 દિવસની અંદર જે ખેડૂત ખાતેદાર દરબારની જમીન વાવતો હોય એ ખેડૂત ખાતેદાર મામલતદારે આવીને ફોર્મ ભરી દે એટલે દરબારની જે જમીન છે એ જમીન છે સીધી 90 દિવસની અંદર ખેડૂતના ખાતે થઈ જાય. આવી રીતે આ દરબારની જે પણ જમીનો હતી ગિરાસદારોની, 2 ગામ 3 ગામનો એમની પાસે ગ્રાસ હતો, એમાં ખેડૂતો જમીનો વાવતા 100 વીઘા, 150 વીઘા, 200 વીઘા. એમાં એગ્રીકલ્ચર લેન્ડની, નોન એગ્રીકલ્ચર લેન્ડની જે પણ જમીનો હતી આ ખેડેની જમીનમાં જવા દેવી. એમ આવો કાયદો સરકાર આ ગિરાસદારો ઉપર નાખી. હવે માત્ર એક આજીવિકાનું સાધન આ ક્ષત્રિયોનું, આ દરબારોનું, ગિરાસિયાઓનું એ હતું કે આ પોતાની જમીન. હવે આજે તમે વિચાર કરો, આપણે એમપીના મિત્રો હોય તો એમપીના મિત્રો જે છે આપણી જમીનો વાવે છે આજની તારીખે, ખેડૂત તરીકે આપણે જે સમજીએ છીએ. હવે આજે એવો કાયદો આવી જાય, હવે એ એમપીના મિત્રો જમીન વાવે છે તો એને આજે આ કોઈ એવો કાયદો આવી જાય કે ભાઈ એમપીના મિત્રો જમીન વાવે છે, ચોથા ભાગે આપણે એને વાવવા દેતા હોય 30%, કોઈ 40% વાવવા દેતા હોય કે હવે એ જમીન જે છે આજથી એમપીના મિત્રોની 90 દિવસમાં મામલતદાર એમપીના જે મિત્રો છે આપણે વાળીએ એ ફોર્મ ભરી આવે છે એટલે એ જમીન એની. અને આપણે જે છે એ પછી એનો વિરોધ કરીએ તો આપણને પછી જેલમાં પૂરવામાં આવે, ધરપકડ કરવામાં. આવું ક્ષત્રિયો સાથે થયું. હવે આ વેદના સમજાય છે. એ વખતે સલામતી ધારા હેઠળ બધું તો ક્ષત્રિયો આનો વિરોધ કરે, એ વખતે ગ્રાસદારો જો આનો વિરોધ કરે તો ગ્રાસદારોને પાછા સલામતી ધારા હેઠળ ધરપકડ કરી લેતા હતા તેથી. હવે વિચાર તો કરો તેથી ગિરાસદારોના મનની સ્થિતિ શું હોય છે. આજે આપણા એમપીના મિત્રોને હું હજી બીજી વાર કહું કે જમીન સરકાર આપણી આપી દઈએ ને આપણે વિરોધ કરીને સલામતી ધારા હેઠળ આપણી ધરપકડ થાય ને આપણી જે મનોદશા થાય એ વખતના ગિરાસદારોની થઈ હતી. પણ જેના વજરના કાળજા હોય એ બોલે નહીં, વેદના ઠાલવે નહીં, આ લોકો ક્યાં આંદોલન કરવા ન નીકળે. આ બધું જે છે દુઃખોને પી જાય, સહન કરી જાય, આટલા એ મજબૂત એ વખતના ગિરાસદારો હતા, એ વખતના ગલઢેરા કાઠી દરબારો હતા, એ વખતના ક્ષત્રિયો, એ વખતના શૂરવીરો હતા જે માથા હાટે પોતાના ગ્રાસને ઘેરે કરવામાં માનતા હતા. આજની જેમ રોડ રસ્તા ઉપર જે છે આત્મવિલોપનની ચીમકીઓ ઉચ્ચારવા નહોતા નીકળી જતા. એટલે એ વાત છે. હવે આ કાયદા તમે વિચાર તો કરો, સીધી જમીન બીજાના નામે ચડી જાય, પછી સલામતી ધારા હેઠળ દરબારની ધરપકડ કરી લેવામાં આવે અને દરબાર જેલમાં હોય ને પાછળથી જમીન કોકના ખાતે ચડી જાય, એ રીતની ઘટનાઓ થાય એમ. એટલે આ વાત છે એમ. એટલે એવી રીતે એનું આજીવિકાનું સાધન જે એકમાત્ર હતી જમીન, એ પણ એ વખતે સરકારે છીનવી લીધી. એકમાત્ર જે આજીવિકાનું સાધન એ વખતના ક્ષત્રિયોનું હતું, રાજાઓનું હતું, એ વખતની કોંગ્રેસ સરકારે એમની પાસે છીનવી લીધું. અને આ રીતે એટલે એવું થયું. પછી ઘટના એમ ઘટી કે દરબારોના હિતે જ શું વકીલો હતા જે એમણે કીધું આવીને કે ભાઈ આ બધું તમારી જમીનો જે છે એ જમીનો તો હવે જશે, આનો એક રસ્તો છે, આ જમીનો જાય એ પહેલાં તમે જે છે ખાતા જુદા કરી નાખો તો આ તમારી જમીનો બચી જાય એમ. હવે એ વખતના રાજવીઓ કે એ વખતના જે ગ્રાસદારો હતા એ બધાને તો આવું સપને નહોતું કે આ સરકાર જે છે એ સીલિંગ એક્ટ લાવશે કે લેન્ડ રિફોર્મર એક્ટ લાવશે, એવું મનવાય ન હોય ને એને તો. એટલે જ્યારે વકીલોએ વાત કરી આવીને કે ભાઈ આ ગ્રાસ્ય દરબારોને કે ભાઈ તમે આ ગિરાસદારોને કે પોતે ખાતા જુદા કરો નહીંતર જે છે એ તમારી જમીન જશે. અને ત્યારે આ ગિરાસ્યોએ એવું કીધું કે ભાઈ સરકાર કાંઈ આવો થોડો વિશ્વાસઘાત કરે, એમને તો સરકાર પર હજી ભરોસો હતો કે આવો થોડો વિશ્વાસઘાત સરકાર આપણી સાથે કરે કાંઈ. અને આજીવન જે છે અમે દેતા આવ્યા છીએ ને હવે કાંઈ કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે જે છે કેમ ઊભું રહેવું પ્રજાની જેમ. એટલે આ લોકો તો દેનાર લોકો હતા ગિરાસદારો તો, એટલે કે હવે કોર્ટમાં મેજિસ્ટ્રેટની કાંઈ સામે ના ઊભા રહી શકીએ ને સરકારે કાંઈ તે આવો વિશ્વાસઘાત. પણ એમને 7 પેઢીએ સપને એવું નહોતું કે આ સરકાર સીલિંગ એક્ટ લાવશે કે લેન્ડ રિફોર્મર એક્ટ લાવશે કે પછી ગિરાસદારી નાબૂદી ધારો લાવશે. સાહેબ બરાડા મારીને એ વખતે સંસદ ભવનમાં એ વખતની કોંગ્રેસ સરકારે બરાડા મારીને એક જ વાત, બસ ગિરાસદારોને કાઢો.
આ એક જ વાત એમણે કરી અને ગિરાસદારી નાબૂદી ધારો લાવ્યા અને ગિરાસદારોને કાઢ્યા પણ ખરા. એટલે આ રીતે પાયમાલ કરી દીધા એ વખતના ગામધણીઓને અને ગિરાસદારોને. અને જે એણે વિરોધ કર્યા એને સલામતી ધારા હેઠળ એમની ધરપકડ કરી લીધી. જે ગિરાસદારોએ વિરોધ કર્યા. હવે કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે ઊભા રહેવા માટે થઈ અને જે માણસોને એમ થતું હોય કે આપણે ત્યાં ન જવું જોઈએ પ્રજાની જેમ, આપણે તો દેનાર માણસો કહેવાય, આપનાર વ્યક્તિઓ કહેવાય. કેટલા મહાન માણસો છે, પોતાનું હક છે, પોતાની જમીનો છે એ માગવા નથી દીધા. પછી ભાડવા દરબાર સાહેબ ચંદ્રસિંહજી આમાં લડ્યા, એમણે થોડું ઘણું હક ને અધિકારને પાછું મેળવ્યું. ગિરાસદારોના હિત જ શું હતા અને લડાઈ લડી, પણ પછી એ બધું જે છે એ થોડું ઘણું પાછું મેળવ્યું. પણ સરકારે આવી માનસિકતાથી ગિરાસદારો નહોતા રહેવા દીધા આ દેશમાં. એટલે એ વખતની કોંગ્રેસની એવી માન્યતા હતી. એટલે એ બધી ઘટના છે એ પ્રમાણે આમાં ઘટનાઓ એ વખતે ઘટેલી. તો ઘણીવાર આપણે ચર્ચા કરીએ છીએ ને કેટલા બધા રાજાઓ વિરોધી માનસિકતા સરકારની રહી હતી, હવે ગિરાસદારો વિરોધી રહી હતી. એટલે આ ઘટનાઓ છે. તો આ તો અમારો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે નોટિફિકેશન વિશે આપણે મળતી રહી. મળીશું એક નવા વિડીયોમાં એક આવા જ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.